जय श्री कृष्ण, जय माताजी मित्रों। केम छो? तो हाल हूँ निकली रह्यो छुं दहीगढ़, जे धरमपुर थी मात्र 9 किलोमीटर अंतर आवेलू छे। खरेखर त्यानो व्यू बहुत जोरदार छे, जोवा जेवुं छे। तो मित्रों बनी रहो मारा विडियो साथे, तमने पूरा लोकेशन साथे बताऊं। तो चालो मित्रों विडियो साथे बनी रहो। तो मित्रों આપણે જે જવાનું છે એ રોડ દહીંગઢનો અને આ છે ધરમપુર રોડ અને જે પેટ્રોલ પંપની બાજુમાં રોડ હનુમતમાળ અને બોપી જવા માટેનો આ રોડ અને આ છે વાંસદા। તો એક્ઝેક્ટ જે હનુમતમાળ અને બોપી રોડની જે સામે દેખાય છે એ રોડ છે દહીંગઢ જવા માટે। हाँ तो मित्रों आपणे जे मेन रोड परथी जे अंदर आव्या ए रोड पर 500 मीटर अंदर आवशो एटले पाछू लेफ्ट साइड वटवानुं छे। आ खास ध्यान राखजो। आ बाजू राख अने अहींयाथी जे लेफ्ट लीधो पछीथीनो जे रोड छे ए घाट वाळो छे। घाट एटले वधारे घाट नथी, नॉर्मल घाट छे, पण गाड़ी साचवीने जे सिंगल रोड छे तो मित्रों फाइनली दहीगढ़ पर पहुंची गया है आपणे अने आ छे व्यू अहींयानो। तो मित्रों दहीगढ़ पर आवता आवता आपने एक फेमस
ડાંગી કલાકાર આપણા ગુજ્જરભાઈ મળી ગયા છે. हाय मित्रांनो हम आ गए हैं आंबा तलाट के क्या डोंगर ये દહીંગઢ. दहीगढ़ मला तो खबर है नहीं कोना गढ़ तो क्या काय व्यू जबर है दहीगढ़ और दहीन जैसा वातावरण है तुम्ही ये एक बार जरूर अवश्य मुलाकात कर जास અને काय व्यू आता पूरा दाखवील काय व्लॉग काय चैनल. तो मित्रांनो रजनीश यादव को आप लोग फॉलो नहीं होगा तो अभी के अभी जाके फॉलो कर लेना. जितना हमको सपोर्ट किया है ऐसा भाई को सपोर्ट कीजिए. फॉलो करो, शेयर करो, प्यार करो. यहाँ पे चिलर पार्टी भी आ गया है. ये देखो देखो हाय करते हाय 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 करते. તો મિત્રો આ છે આપણું દહીંગઢનું મંદિર જે હાલમાં બંધ છે અને મંદિરની બંને બાજુ વ્યૂ પોઈન્ટ ગોઠવ્યા છે જે અત્યારે આપણે જઈને જોઈએ. ઓહો હો. આજે તમને દેખાઈ રહ્યું છે આજે આંબા નદી જે બંને બાજુ પહાડોની વચ્ચેથી જે નીકળી રહી છે નદી ખરેખર બહુ જોરદાર નજારો છે. મંદિરમાં હાલ બંધ છે. મિત્રો હાલમાં દહીંગઢનું મંદિર બંધ આ છે અને આ છે આપણા પાછળનો વ્યૂ. તો મિત્રો આ છે મંદિરના પાછળનો વ્યૂ. હાલમાં ધુમ્મસ આવી ગયું છે એટલે બરોબર દેખાતું નથી અને પવન બી બહુ છે. તો મિત્રો દહીંગઢ પર આવો ને તમારે 1 થી 2 કલાક સમય કાઢવો હોય તો નાસ્તો અને પાણી તમારે જે નીચે મેન રસ્તા પર દુકાન છે ત્યાંથી તમારે લઈ આવવું, કારણ કે અહીંયા પાણી કે કંઈ જ નથી. તો મિત્રો વરસાદ ચાલુ છે એટલે મારાથી જેટલું બને એટલું વ્યૂ બતાવવાની કોશિશ કરી, પણ ખરેખર જગ્યા બહુ જોરદાર છે. ક્યારેક આવવાનું થાય તો એકવાર વિઝિટ જરૂર કરજો. તો મળીએ આવતા વિડીયોમાં. મારી આઈડીને જેણે ફોલો ન કર્યો એ ફોલો કરી દેજો અને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. તો મળીએ મિત્રો આવતા વિડીયોમાં.